હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર છે એ જગ્યા મિત્રો આવી ગઈ છે અને આ જગ્યા મિત્રો ટોટલ કેટલી છે એની માહિતી મેળવીએ. ટોટલ મિત્રો જગ્યા છે આની અંદર 612 ટોટલ જગ્યા છે અને મિત્રો તમે છે આ ફોર્મ ઓનલાઈન ભરી શકો છો. 15/4/2024 એ છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની અને 612 જગ્યા છે અને મિત્રો આ જગ્યા મિત્રો કેવી છે? સરકારી જગ્યા છે. અને તમે મિત્રો જાણી શકો છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એએમસી, એની અંદર મિત્રો આપણે સરકારી નોકરી છે 5 વર્ષનો ફિક્સેશન હોય છે, પરંતુ મિત્રો કોર્પોરેશનની અંદર ફિક્સેશન પીરિયડ કેટલા વર્ષનો હોય છે? 3 જ વર્ષ હોય છે અને પછી તમારો ફૂલ પગાર થઈ જતો હોય છે. તો આગળ માહિતી, તમામ માહિતી લઈએ. કોણ કોણ ફોર્મ ભરી શકે છે, લાયકાત શું છે મિત્રો, બધી માહિતી લઈએ આપણે. તો કે તમે જોઈ શકો છો આની અંદર મિત્રો લાયકાત છે એ મિત્રો લાયકાત કોઈ પણ માન્ય વિદ્યા શાખામાં સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ, એટલે મિત્રો સ્નાતક છે, તમે ગ્રેજ્યુએશન સેકન્ડ ક્લાસમાં કરેલું હોવું જોઈએ અને મિત્રો માન્ય સરકારી સંસ્થામાંથી સીસીસી પાસ કરેલું હોવું જોઈએ તો તમે આ ફોર્મ ભરી શકો છો. ઓકે, હવે એની અંદર કઈ રીતના ફોર્મ ભરવાનું છે મિત્રો એ તમને એની સાઇટ ઉપરથી મળી જશે. તમે ઓજસ પર તમે ફોર્મ ભરી નહીં શકો, પરંતુ એએમસીની અલગ સાઇટ છે મિત્રો, હું આગળ તમને જણાવું. એ સાઇટ ઉપરથી તમે છે ભરતીને લગતી તમામ માહિતી છે આની અંદર તમને મળી જશે. આગળ જોઈએ તો કે પગાર શું છે આની અંદર. તો મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો હાલ ફિક્સ વેતન મેં તમને કીધું એમ 26,000 છે એ ફિક્સ હોય છે 5 વર્ષથી બીજી જગ્યાએ, પરંતુ આની અંદર કેટલા વર્ષ હોય છે મિત્રો? 3 વર્ષ બાદ છે કામગીરીના મૂલ્યાંકનને આધારે છે મિત્રો તમારો ફૂલ પગાર છે અને 3 વર્ષ પછી જે કરી દેવામાં આવે છે. બેઝિક તમારો આટલો બનશે મિત્રો 19,900 થી 63,200 ની વચ્ચે છે બેઝિક તમારો બનવાનો છે. 63,200 કેમ લખ્યા? કારણ કે તમારું ઇન્ક્રીમેન્ટ આવતું છે, અહીંયા સુધી તમારું ઇન્ક્રીમેન્ટ આવી શકે છે. ઓકે, એના પછી વય મર્યાદાની વાત કરીએ તો 33 વર્ષથી વધુ નહીં, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરજ બજાવતો ન હોવો જોઈએ મિત્રો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ફરજ ન બજાવતો હોવો જોઈએ. 33 વર્ષથી વધુ નહીં, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરજ બજાવતા હોય. એના પછીની વાત કરી છે મિત્રો, આગળ વધીએ આપણે. હવે સીસીસી માટે લાયકાત આપેલી છે, હું આખી નોટિફિકેશન છે મારી ટેલિગ્રામ ચેનલ વાઘેલા એજ્યુકેશનની અંદર મૂકી દઈશ. વાઘેલા મારું એજ્યુકેશન છે મારી મિત્રો ટેલિગ્રામની અંદર ચેનલ છે વાઘેલા એજ્યુકેશન, એની અંદર હું નોટિફિકેશન મૂકી દઈશ. અને મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો, તમને બધી મિત્રો ભરતી રિલેટેડ માહિતી આની અંદર મળતી રહેશે. એના પછીની વાત કરીએ મિત્રો તો આની અંદર બીજી શું વાત કરી છે. હવે મિત્રો છે આની અંદર ફોર્મ ભરવા માટેની ફી કેટલી છે જાણી લઈએ. તો કે જે મિત્રો અનામત છે કે જનરલ કેટેગરીમાં આવે છે એના માટે ફી ભરવાની 500 રૂપિયા ફી ભરવાની છે. જ્યારે મિત્રો ઓબીસી અને એસસી એસટીના ઉમેદવારો છે એને મિત્રો 250 રૂપિયા ફી ભરવાની છે. એટલે મિત્રો 250 રૂપિયા ફી ભરવાની છે. અને દિવ્યાંગ ઉમેદવાર જે છે મિત્રો એ ઉમેદવારને અરજીની ફી ભરવાની રહેતી નથી, ભરવાની રહેશે નહીં. બીજી આગળ માહિતી લઈએ. અને મિત્રો આ ફોર્મ છે તમારે ઓનલાઈન ભરવાનું છે અને ફી પણ ભરવાની છે. ઓકે, અને જગ્યા મિત્રો 612 છે, સારી છે અને બધી જ માહિતી મિત્રો છે બે તમે આપેલી છે. ફૂલ નોટિફિકેશન અમારા ગ્રુપમાં મૂકી દઈશ મિત્રો, તમે ત્યાંથી જોઈ લેજો. ઓકે, અને મિત્રો મેં તમને સાઇટ હમણાં કીધેલી હતી એ સાઇટ પર તમે છે સંપૂર્ણ માહિતી, આ ભરતી રિલેટેડ માહિતી તમે મેળવી શકો છો. સાઇટનું નામ છે સદ્રહુ. જગ્યાની ભરતી પ્રક્રિયા અંગે ઉમેદવાર કોઈ લેખિત પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં, એટલે ઓનલાઈન ભરતી છે મિત્રો. જે નોંધ ઉમેદવારોએ જગ્યાની આગળની ભરતી પ્રક્રિયા અંગેની જાણકારી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ મિત્રો આપી છે www.ahmdabadcity.government.in માં જોતા રહેવાનું છે મિત્રો. ઓકે, તો મિત્રો આ હતી આપણી માહિતી મિત્રો. ફોર્મ ભરવાનું બાકી હોય ભરી દેજો, અને જગ્યા ખૂબ જ વધારે છે અને આવવાનો ચાન્સીસ પણ મિત્રો વધારે છે અને પરીક્ષા મોસ્ટ ઓફલી એક જ હશે એવું મારું માનવું છે. તો તમને મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.